સાથે અમાનવીય વર્તન મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે હોસ્પિટલ તંત્ર સામે પ્રહાર કર્યા છે। હોસ્પિટલની તપાસ કામગીરીને માત્ર નાટક ગણાવી છે। ઇમરજન્સી વિભાગથી પીએમ રૂમના સીસીટીવી જોતા કેટલો સમય લાગે તેવો સવાલ કોંગ્રેસે કર્યો અને તપાસનું નાટક કરવામાં આવે છે તેવા આક્ષેપો કરી જવાબદાર તબીબને છૂટા કરી દેવાની માંગ કરી છે। અમારા ગુરુવારની રાતના 108 આવી પેશન્ટ ઉતાર્યા ત્યાંથી લઈ અને પીએમ રૂમ સુધીના માત્ર કેમેરાઓ યાની કે વધીને 4 કે 5 કેમેરાઓ હોય એ તપાસવાના હોય, કોણ લઈને ગયું અને એ ટાઈમે ડ્યુટી ઉપર કોણ ડૉક્ટર હતા એની સામે એક્શન લેવાના હોય। આમાં તપાસ ડીન કરે ને પછી રિપોર્ટ આવે। તમારામાં જો માનવતા હોય તો 1 સેકન્ડમાં તમારા અધિકારીઓનો રિપોર્ટ સરકારમાં વહી જવો જોઈએ અને એને નોકરીમાંથી મુક્ત કરવા જોઈએ। મહત્વનું છે કે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે ભૂતકાળની ઘટનાને પણ ટાંકી અને કહ્યું કે ભૂતકાળમાં તત્કાલીન આરોગ્ય પ્રધાન અશોક ભટ્ટે રાજકોટના કિસ્સામાં 30 મિનિટમાં તબીબને છૂટા કરી દીધા હતા। સાથે જ અધિકારીઓ પાસેથી વહીવટ લેતા હોવાથી કોઈ પગલાં નહીં લઈ શકતા હોવાના પણ આક્ષેપો કર્યા। રાજ્યમાં